અહીંયા લઈ દીધો શેઠે એટલે ચા અહીંયા જ કરવાનો હોય આપણે. રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં જઈ છો? ફરીવાર એક મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા છે ને આજે આપણે વાડીએ આવીને બ્લોગ ચાલુ કર્યો. અંજલિ વિકાસ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે વાડીએ આવીને બેઠા ને આજે તો આપણે વાડીએ આવીને બ્લોગ ચાલુ કરી દીધો કે ઘરે તો બહુ બ્લોગ ઉતારવાનું મજા નથી આવતી એટલે અત્યારે આજ તો છે જ વાડીએ વહેલા આવતા રહ્યા ઘરેથી કે આપણે હતું નીંદવાનું આજે અને આજે આપણે માંડવીમાં નીંદવાનું છે એટલે કે ઓલી બાજુ માંડવીમાં આપણે નીંદવાનું છે. આમ પછાટે અને બે ત્રણ પાટલા છે એમાં ખડ જાજુમાં નીંદવાનું છે અને આ બાજુ માંડવી આવી છે. કમેન્ટમાં કહેજો તમારે માંડવી કેવી છે. અમારે તો કંઈક આવી માંડવી છે કે માંડવી ઓણ ખાઈ છે નહીં એટલે આપણે આવી માંડવી છે ને આપણે પારે વાવી દીધી તુવેર કે આપણે એક કાયરે વાવી છે એટલે આજે આપણે છે ને આવું નીંદવાનું ને એવું કામકાજ છે અને આપણે માંડવીનું વાવેતર કરી નાખ્યું છે અને તુવેરનું વાવેતર. માંડવી બહુ ઉગી નહીં એટલે તુવેર વાવી દીધી. તમારે કેવી તુવેર છે ને કેવી માંડવી કમેન્ટમાં જરીક કહેજો જણાવીને કે તમારે કેવી માંડવી છે. અમારે આવું છે માંડવી ઊંઘણી સારી છે પણ માંડવી છે ને ઉગી નહીં બરોબર. અને આ અમારે અહીંયા કંટોલા ઉગ્યા છે. ચાલો તમને દેખાડું. કંટોલા તો બહુ સારા છે પણ ખેતી એની કરાય જો એમાં રોગચાળો કાંઈ ના આવે અને એની રીતે એને ઉગી જાય એને નીંદવાનું નીંદ કાંઈ નહીં એવું. જો કંટોલા છે ને કંટોલાની ખેતી કરાય. અવડા કંટોલા થઈ ગયા એટલે છે ને ગમે ત્યારે વાવેતર કરવું હોય ને તો કંટોલાનું કરાય. બાકી તો જો આ છે આપણી ઉયડી અને બીજી એક વાત કે આજે આપણે આખો દી આ જ કામ કરવાનું નીંદવાનું એવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનતા રહેજો. હાલો તમને આપણે હે ને જાય માંડવી નીંદવાનું એવું. બાકી આંબલી જુઓ, આંબલી આવડી મોટી થઈ ગઈ. કેવડી મોટી થઈ ગઈ. પહેલાં ઝીંકુકડી હતી હવે મોટી થઈ ગઈ એટલે આવું બધું હોય ને વરસાદ તો થતો જ નથી એટલે કે હા અત્યારમાં વાદળા હોય વરસાદ થાય નહીં. કબૂતરા જો કેવા બેસી ગયા તારે માંડવીમાં ખાઈ ખાઈને ધરાઈ ગયા છે. કાબર બેઠી હાલો તો હવે આપણે જાય છીએ નીંદવા અને મમ્મી પપ્પા વયા ગયા ને આપણે જાય છીએ નીંદવા. હવે કાંઈ કા આજ તો આપણે નીંદવાનું જ છે. પપ્પાનો મમ્મી નીંદે અને આપણી માંડવી એવી કમેન્ટ કરીને કહેજો. તો હાલો હવે આપણે નીંદવા માંડી અને આપણે અહીંયા તો આપણે નીંદવાનું છે કાંઈ કા. મમ્મી પપ્પા મોટા ઘર વયા ગયા છે આપણે એવું છે. ખડ આવું છે અમારે તો ભાઈ. તમે કમેન્ટમાં કહેજો તમારે કેવું માંડવીમાં ખડ છે.
ચા પાણી પીવી. હું ઉપર લઈએ અને હું ચા બનાવી આવું. વાવણીયાની કંઈ કામ આવી છે નહીં એટલે હવે ચા પાણી પીવી. ને નારિયેલી જોવો કેવડી કેવડી થઈ ગઈ. અને પેલા એક વિડીયોમાં બતાવી હતી નાની નાની હતી, હવે મોટી થઈ ગઈ છે. હાલો ચા કરી. ગામડાનો ચા 10 વાગે ને એટલે ચા જોઈ, બીજું કાંઈ નહીં. આમાં તો ભાઈ બાકા જીગી બોલી જાય, એમાં કંઈ નક્કી ના હોય. એટલે હે ને ટાઈમ થાય ને એટલે ચા પી લઈએ. મૂલી ગમે એટલા હોય ને 10 વાગે ને એટલે ચા જોઈ. અત્યારે હાલો હવે આપણે ચા કરી આવી. માંડવીનું લોકેશન જો કેવું લાગે. નહીં સારું લાગતું હોય, પાખી પાખી ઉગી. મને નથી ગમતી, તમને કેમ ગમશે? એટલે મિત્રો આવું હોય બધું. આપણે જ્યાં અહીંયા સીતાફળ ને એવું બધું વાવ્યું છે. બકાલું વાવ્યું છે. બકાલું ને બધું ઉગી ગયું છે. હવે ચા કરી આવી. હવે આપણો ચા બનવાનો તૈયાર થઈ ગયો. એટલે નાખી દીધું. આપણે ચા છે ને ગેસ ઉપર જ કરવાનું હોય. ગેસ અહીંયા લઈ દીધો હશે એટલે ચા અહીંયા જ કરવાનો હોય આપણે. હવે હમણાં છે ને ચા પાકી જાય. જે આપણે 3 જણા એટલે જાજો ચા કરવાનો હોય નહીં, 3 જણાનો જ હોય. એટલે આપણે ચા પકાવી લઈ કઈ. માંડવીમાં બહુ ખર થઈ ગયું. જો એવું ખર, આવું ખર તો તમારે અમારું ઉપાની વાહે નીંદે છે. અને હું એ મોઢા હું મારું પાટલું લેતો જાઉં. આવું બધું ખડ થઈ ગયું છે માંડવીમાં. અને વરસાદ થતો નથી. અત્યારે તો નીંદી. હવે આજે તો નીંદાઈ ગયું ભાઈ. અને આખો દી ભાઈ ખેતરમાં એને માંડવી જ નીંદી છે. અને આજ તો ભૂકાઈ નીકળી ગયા આપણા માંડવી નીંદી. આજ તો ખેતરમાં છે ને ફૂલ નીંદી નાખ્યું. અને અત્યારે તો પંપ લઈને હવે ઘરે જાય છે. ચાર્જિંગમાં મૂકીને કાલે આપણે છાંટવાની દવા. અત્યારે હવે ઘરે જવાનું છે. તો હાલો હવે ઘરે જાય આપણે. ત્યાં જઈને હજી તો આપણે પંપ તો હવે ક્યાં મેળવાનું હોય કાંઈ ખબર નથી. તો અત્યારે હાલ્યા જઈએ હવે. હવે આપણે ઘરે જાય. ગાડી આપણી બીજાની વાડીએ પડી છે. આ ભાઈનું સોયાબીન જોવો કેવું છે. તમે
ભાઈ કાંઈ નક્કી નથી રહેતું કેવો વરસાદ થાય કેવો ના થાય એટલે હું આવું જ રહેવાનું હે અત્યારે બોલ ફૂકા બોલ કાઢી ગયો એટલે કાંઈ નક્કી નહીં કેવો વરસાદ થાય ને કેવો ના થાય હવે અત્યારે સીતાફળ આવી ગયા સીતાફળ વ્યક્તિને તોલ લે જો અને તો કામ કરીને ભાઈ એને બહુ એટલે બહુ થાકી ગયા છે અંજુ ઘરે હું કરતી હોય ઘરે આવી ગયા વાડિયાથી અને આવતા ભેગી જોવો ફોરમ છે ને ફોરમ બેસી ગઈ હવે એને હું જોતું કે ખબર નથી પડતી પટાણીખલા જાજા ઘરે જો એને જોઈશે હાડી એને જોઈતી હાડી ને એની માં જો હાડી અહીંયા હરખી કરે એમ બ્લાઉઝ હાટું કાપે હા બ્લાઉઝ સીવું છે કે બસ કાપી લો તો હું ગામમાં જાવ છો તે લેતા આવો પીસ કાપી લો તો લેતા આવો અને એને ઉડાડું છે આમાં હાડી એને જો અહીં રેડ બફેડ કર્યું છે અને હક થાય નહીં ક્યાંય વાયરો થયા રાખે જો કેમ મારે આવા નખરા કરે એમ બગડતી જાય છે ધોકાવારી કરવી હવે તો મોબાઈલ ના અડાયો માથાકૂટ થઈ જાય એને કદે ટીવીમાં ઘડીક ડાગલા ટીવીમાં કદે ઘડીક ડાગલા જો એના નખરા કેવા વિશીના નાખતી પણ નકા હું મારી ઝાપડ ક્યાં મારું તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ પાછા મળીશું બીજા વિડીયોમાં